આદિવાસી સમાજ અને વિદ્યાર્થીઓ માટે ચૈતર વસાવા હંમેશા સરકાર સામે લડતા જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ જે સરકારે નાબૂદ કરી હતી અને તેને જ લઈને ચૈતર વસાવા ઘણા સમયથી તેની સામે લડત આપી રહ્યા હતા. ત્યારે સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી અને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થીઓ છે તેમને આપવાની જાહેરાત કરી છે. પરંતુ હજી પણ ચૈતર વસાવા સરકારની સામે લડી લેવાના મૂડમાં જોવા મળે છે. કયા મુદ્દાઓ સાથે ચૈતર વસાવા સરકાર સામે હજી પણ લડી રહ્યા છે તે સાંભળીએ. આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે 1/7/2010 થી કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી. ગત વર્ષે 28/10/2024 ના રોજ ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિની યોજના એમણે બંધ કરી હતી. ત્યારે અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા. ત્યાંના કમિશનર અને સચિવને પણ અમે રજૂઆતો કરી. બાદમાં અમે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા કરવાના પ્રયાસો કર્યા. બાદમાં વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ મુદ્દાની અમે મક્કમતાથી રજૂઆત કરી, ચર્ચા કરી. તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. બાદમાં ત્યારે પણ સરકાર ટસની મસ ના થઈ. એમણે બંધ કરવાના અનેક કારણો અમને સમજાવ્યા, છતાં અમે પછી જૂન મહિનામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા ત્યારે ગુજરાત સરકારને અમે ચીમકી ઉચ્ચારી કે જો તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશો તો આદિજાતિ વિસ્તારોમાં તમારા આ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. એમણે તાત્કાલિક ધોરણે 24 જૂન 2025 ના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ યોજના અમે પુનઃ બહાલ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ એવી ખાતરી અમને આપી. બાદમાં એ ખાતરી બાદ પણ આજ દિન સુધી એ શિષ્યવૃત્તિ ચાલુ જમા નહોતી કરવામાં આવતી. ત્યારે 2024-25 ના વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને એમણે કીધું કે ગત વર્ષની શિષ્યવૃત્તિ પણ અમારે જમા નથી થઈ. ત્યારે અમે ગત 25 નવેમ્બર 2025 ના રોજ અમે બિરસા મુંડા ભવન અને સવિર્ણ સંકુલ 1 મંત્રીશ્રીને મળ્યા અને અમે રજૂઆત કરી કે દિન 15માં જો 2024-25 ની શિષ્યવૃત્તિ જમા નહીં થશે તો અમે દિન 15 બાદ અમારે રચનાત્મક કાર્યક્રમો ગાંધીનગરમાં આપવા પડશે. જેને ધ્યાને લઈને ગત રોજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24-25 ની 460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ, જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ. સાથે સાથે અમારા બીજા 3 મુદ્દાની પણ એમને રજૂઆત હતી કે જે ખોટા આદિવાસીના જાતિના દાખલા, કેટલાક ખોટા લોકોએ આદિવાસીના જાતિના દાખલા ઉપર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે, એમની પણ તપાસ કરીને એમને દૂર કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે એવી એક અમારી માંગણી હતી. બીજી કે જે હમણાંની ભરતી પ્રક્રિયામાં 40% મેરિટ ફરજિયાત આદિજાતિના ઉમેદવારોએ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતના રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યા આદિજાતિઓ માટે ફળવાય છે તમામે જગ્યા આદિજાતિઓ થકી જ ભરવામાં આવે એવી અમારી બીજી ત્રીજી માંગણી હતી. ચોથું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે છાત્રાલયો છે એમાં મહિનાનું ફૂડ બિલ માત્ર 2100 રૂપિયા છે, એટલે પર ડેનું 70 રૂપિયા. હવે 70 રૂપિયામાં વિદ્યાર્થીઓએ રહેવાનું છે, નાવાનું છે, ભણવાનું છે, લાઇટની સુવિધા છે, બધી સુવિધા 70 રૂપિયામાં આવે અને એ 70 રૂપિયામાં એમનો નાસ્તો અને 2 ટાઈમનું જમવાનું આવે. ત્યારે આ મોંઘવાડીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને યોગ્ય પોષણક્ષમ જમવાનું એ પીરસી નથી શકતા. ત્યારે 2100 રૂપિયાથી ફૂડ બિલ વધારીને 3000 થી વધુ કરવામાં આવે એ પણ અમારી માંગણી હતી. ત્યારે મંત્રીશ્રી સત્વરે આ બીજી પેન્ડિંગ રહેલી 3 માંગણીઓ બાબતે સકારાત્મક વિચારે અને નિર્ણયો લઈ એ પણ અમે અપેક્ષા લઈને બેઠા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. કહેવાય છે ને કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય નથી. ખરેખર આવું જ થયું. કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના જે નેતાઓ હતા એવું કહેતા હતા કે આ જે શિષ્યવૃત્તિ બાબતે એટલે કે આદિવાસી સમાજની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના છે એમાં એવું કહેવામાં આવતું હતું કે આ શિષ્યવૃત્તિ બહુ નથી અને જે લોકો આંદોલન કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક યુવાનોને ભડકાવે છે, ભરમાવે છે અને ગેરમાર્ગે દોરે છે. આજે એ જ ભારતીય જનતા પાર્ટીના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે એક જાહેરાત કરી છે અને જાહેરાતમાં એવું કહ્યું છે કે 1,13,000 જે વિદ્યાર્થીઓ છે એને 460 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ ચૂકવવામાં આવશે.
તમે વિચારો આ 1.5 વર્ષ થઈ ગયો વાતને, 1.5 વર્ષ સુધી અલગ અલગ દેખાવો થયા, અલગ અલગ પ્રદર્શનો થયા. કહી શકાય પાલનપુરની કચેરી હોય, રાજકોટની કચેરી હોય કે પછી નર્મદા કચેરી હોય કે ગાંધીનગરની બિરસા મુંડા કચેરી હોય, એના ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આ જે આંદોલન જે છે એ આંદોલન સફળતા તરફ આવ્યું. ત્યારે આ બાબતોમાં ક્યાંક ને ક્યાંક સરકારના પેટમાં તેલ રેડાણું અને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે યુવાનોને જે ભડકાવો છો, ભરમાવો છો, આજે એ જ ભારતીય જનતા પાર્ટીએ થૂકેલું ચાટ્યું છે. અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે હજી તો તમે 2024-25ની શિષ્યવૃત્તિ ચૂકવી છે અને આ જે 460 કરોડ જોવા જઈએ ને તો ખરેખર તો એ ઓછા જ છે. કેમ કે એના માટેનું બજેટ હજારો કરોડમાં હોય છે અને તમે હજી જે ચૂકવા છે ને એ ખૂબ ઓછા છે. બધા વિદ્યાર્થીઓ કદાચ પૂરતા થશે પણ નહીં. અને હજી 2025-26 તો બાકી છે, એની પ્રવેશ પ્રક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે 2025-26ની જે પ્રવેશ પ્રક્રિયા જે છે પૂર્ણ થઈ ગઈ છે તો એનું પણ બજેટ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. અને વાત બીજી, આ માધ્યમથી આદિવાસી સમાજને પણ એક અપીલ કરવા માંગુ છું કે આ એકતા જે છે એ અખંડ રાખજો, એકતા અકબંધ રાખજો. જે લોકો આજે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને ઓળખવાનો સમય એ આવી ગયો છે. અને આ જે સરકાર જે છે એ આંદોલનથી જ સમજે છે. કહેવાય ને કે ચમત્કાર વગર નમસ્કાર નથી. તો આંદોલન કર્યું, એની સામે લડ્યા. અમારા કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા હોય, જીતુભાઈ ઉપાધ્યાય હોય, યુવરાજસિંહ જાડેજા હોય, આ બધા જ લોકો જે હતા સરકારની સામે મોરચો માંડીને બેઠા હતા, 1.5 વર્ષથી લડાઈ લડતા હતા, ત્યારે આ શક્ય બન્યું છે. બાકી આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને એની જે માનસિકતા છે એ હંમેશા આદિવાસી વિરોધી રહી છે. એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે. જય હિન્દ, જય ભારત. ત્યારે ચૈતર વસાવા સરકાર સામે જે મુદ્દાઓને લઈને લડત આપી રહ્યા છે તેને લઈને આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.